તો હાલો મિત્રો, રામ રામ ને સીતારામ ડાયરાના માતાજી હોના હારાવાના કરે. હવે ભાઈ આપણે આવ્યા હતા ચેકિંગ કરવા માટે. આપણે આજે આપણા પ્રમુખ સેવા ગોયલ વિજયભાઈ એમનો આજે પાણીના કુંડા ભરવાનો વારો હતો. તો ભાઈ અમારે જોવું પડે ને કે કોણ કોણ પાણીના કુંડા ભરે છે, કારણ કે પાણીના કુંડા ભરવા માટે મોટો જબર કેરબો લેવાનો, સૈનનું બાસકું લેવાનું અને પછી આપણે કુંડા ભરવાના હોય. તો હું છું અને ભાઈ ખાસ આપણા પ્રમુખ છે, આજે હું એમને વાત કરાવું અને બતાવું તમને. મોટો કેરબો લઈને જો કુંડા ભરવા ગયા હતા ગોપાલ કાકા સાથે. જાય ઉભા રહ્યો, શું કેવું છે, શું કામ કર્યું તમે? બોલો ગોપાલભાઈ. ગોપાલભાઈ નું કેવું એવું હતું કે ભાઈ પાણીના કુંડા ભરવા આવ્યા હતા અને એવું બધું તો બાકી આપણે માહિતી પ્રમુખ આગળથી લઉં. શું છે વિજયભાઈ, શું આવ્યા હતા? હવે આપણે તમને ખબર છે ડેઈલી આપણે જે જીવદયાના જે કમિટીના મેમ્બર બધા જે છે કે નહીં, એનો આપણે ડેઈલી રોજે રોજના વારા છે પાણીના કુંડા ભરવા, તેમજ આપણે પક્ષી માટે સાણી નાખવાની. એટલે એમાંનો વારો આજ મારો હતો, એટલે અમે છે ને પાણીનો કેરબો સરસ મજાનો લઈ લીધો છે અને આપણે કબૂતરનો જે ઓટો છે ત્યાં અત્યારે આપણે પાણીના કુંડા ભરવાનું ચાલુ કરી દીધું. ને આમ બીજા જે હતા જે આપણે વૃક્ષે ટ્રે બાંધેલી છે, કુંડા બાંધેલા છે, એ બધા ત્યાં ભરી લીધા છે અને હવે આ એક ઓટે ભરવાના બાકી છે. એટલે આપણે છે ને તડક્યામાં આવી ગયા છીએ, કેમ કે તડક્યો તો અત્યારે થોડોક લાગે, પણ તમને ખબર છે તડક્યાનું પક્ષીને પણ ક્યાંય પાણી ન મળે, એટલે આપણે એના માટે અહીંયા સરસ મજાના પાણીના કુંડા મેક્યા છે, જેથી કરીને પક્ષીને પણ પાણી પીવાનું મળે રહે. બાકી તો છે ને હજી આપણે થોડા કુંડા ભરવાના બાકી છે. અને કાળુભાઈ હવે આપણે વાત કરી છે. તો મિત્રો તમને બધાને ખ્યાલ છે કે આપણે યુટ્યુબ ચેનલ બનાવી છે અને આપણે દરરોજ બપોરે વિડીયો બનાવવા માટે જીવદયા ટીમ ઢૂંઢસરના સ્થળ ઉપર આવી છે. પાણીનો બાટલો સાથે છે, કદાચ 5 ઝાડવા પીવે તો 5 ઝાડવા અને 10 પીવે તો 10, બરાબર. તો આપણે મહેનત કરવાની છે અને આપણી યુટ્યુબ ચેનલનું નામ છે કાળુભાઈની મોજ. અત્યારે મારો ભાઈ બધા દાંત કાઢે છે, પણ તમે બધા જો થોડો થોડો સાથ સહકાર ને સપોર્ટ આપો તો એક દિનના સમયે આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જાય અને તમે ફેસબુકમાં જેટલા ફોલોવર્સ હોય એને બધાને કહી દો કે ભાઈ આપણી ચેનલનું નામ છે કાળુભાઈની મોજ, બરાબર. અને મોજ આવે તો લાઈક કોમેન્ટ ને શેર કરવાનું છે. બાકી આપણા ઘણા સાથી મિત્રો અહીંયા સેવા કરવા અવારનવાર આવતા હોય છે અને ખાસ તમારા સાથ સહકાર અને સપોર્ટથી આપણે અહીંયા ઘણું બધું કામ કરવી છે, બરાબર. જોકે અમારે અહીંયા હું તમને બધાનો પરિચય અપાવું. ઘણા સાથી મિત્રો છે અમારે અહીંયા કાંઈ તાળા ન હોય, કાંઈ વંડી નથી સણેલી, જેને મોજ આવે એ સેવા કરવા આવે. અત્યારે જો આ બધા ભાઈઓ તમને દેખાય છે, અશ્વિનભાઈ, રાહુલભાઈ અને આ ભાઈ, બરાબર. તો એ બધા અહીંયા આપણે જો મોટર ચાલુ છે અને ઝાડવામાં અત્યારે લાઈન પાણીની ચાલુ છે તો પાણી પાય છે. તો મિત્રો એવું નથી કે ભાઈ જીવદયા ટીમ ઢૂંઢસરના સભ્યો આવીને અહીંયા સેવા કરે. અમારા ગામના બધા જ લોકો ખૂબ સારી એવી સેવા કરે છે અને એનું પરિણામ તમને પાછળ જોવો ઝાડવા છે ને દેખાતું હોય છે. અને આપણે જે નવા ઝાડવા સોંપ્યા એમાં ઘણું બધું આપણે કામ બાકી. અશ્વિનભાઈ તમે કંઈ કહેશો 2 શબ્દ? કેમ છે, મજા આવે ને કામ કરવાની? તો હાલો હું તમને બીજા આગળ બતાવું કઈ રીતનો વિભાગ છે અને કઈ રીતનું કામ ચાલુ છે. જો આપણે આ કુંડી તો ખાલી છે, પણ અહીંયા આપણે નળીનો કટકો ચડાવવાનો છે અને આ બધા ઝાડવાને અહીંથી પાણી આપણે મળે છે. આગળ પણ બધું ચાલુ છે અને ભાઈ બહુ જોરદાર કામ કરવાનું છે, પણ થોડીક મહેનત લાગશે અને સમય લાગે એવું છે ને, એટલા માટે આપણે અત્યારે ઓછું કામ કરવી છે. બાકી જો કાલ રાત્રિમાં હું તમને બતાવું કે ભાઈ આપણે જે દાડમનો વિડીયો બનાવ્યો હતો, બરાબર, વ્લોગ બનાવ્યો હતો, તો આજે પક્ષીઓ માટે સણની ટ્રેમાં આપણે દાડમના દાણા પણ નાખી દીધા. એ હું તમને લાઈવમાં બતાવું, કારણ કે જો આમાં જો બુલબુલ છે જ તે એક બુલબુલ. અને આ બાવળમાં ફાયદો શું થાય છે ખબર? કે આમાં બાજ ડાયરેક્ટ એટેક નથી કરી શકતી. એટેક નથી કરી, જો આ પાણીનું કુંડું ભરેલું છે તેમજ તમને આમાં દાડમના દાણા દેખાતા હશે. દેખાતા હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જોવો એટલે ભાઈ આપણે સેવા ચાલુ છે, કામે આપણું ચાલુ છે અને પક્ષીઓ આવે છે અને બધી રીતનું કમ્પ્લીટ છે. પણ મેં કીધું એમ થાય છે મિત્રો, સમજ્યા? વ્લોગ બનાવવાનો કે વિડીયા બનાવવાનો સમય નથી રહેતો. અમુક સમય પ્રમાણે ઘરનું કામકાજ હોય અને બધી રીતનું હાલતું હોય એટલે આપણે વિડીયા નથી મૂકી શકતા. નકર આપણે તમને પક્ષી ખાતા હોય, પાણી પીતા હોય એવા બધા વિડીયા મૂકીને દેખાડી શકીએ એમ છે, પણ આવી રીતનું બધું પ્રોબ્લેમ છે ને, એટલા માટે આપણે નથી કાંઈ કાર્ય કરી શકતા અને બતાવી શકતા. બાકી જે નવો વિભાગ છે
એ પણ હું તમને બતાવી દઉં. એમાં તો મિત્રો અહીંયા સર કરવાની બાકી છે, અડધા વિભાગમાં થઈ ગઈ છે, અડધા વિભાગમાં બાકી છે. પણ જેટલામાં સર થઈ ગઈ છે એ એક પણ ઝાડવું ક્યાંય જવાનું નથી. હવે બધા મોટા થઈ જશે. બાકી અમુક જે હુકાઈ ગયા છે એ તો હુકાઈ ગયા છે, પણ એની જગ્યાએ આપણે પાછું નવું વાવેતર કરીશું. અને નવું વાવેતર કરવી તો એ પાછા આપણે એના વીડિયા બનાવશું. આપણે કામ જ શું છે, આપણે વીડિયા બનાવવાના, ખાઈ પીને મોજ કરવાની અને આનંદ કરવાનો. બાકી 5-10 વર્ષ લડી લેવી, મહેનત કરી લેવી. પણ તમને ભાઈ જો મોજ આવતી હોય તો ખરેખર અમારી યુટ્યુબ ચેનલ છે કાળુભાઈની મોજ, એમાં તમારે મોજ દેખાડવાની છે, એમાં તમારે સપોર્ટ કરવાનો છે. પૈસા ન આપો તો કાંઈ નહીં, સોશિયલ મીડિયાનો જમાનો છે ને કાં તમે સેવાનું કામ ચાલુ કરજો. અમે સપોર્ટ ન આપી તો મને કહેજો. ઘણાના મેસેજ આવે કાળુભાઈ અમે સેવા કરવી, તમે અમને ફોલો નથી કરતા. પણ મિત્રો એક વિડીયો નહીં, દરેક વિડીયોમાં સેવાના બનાવો અને મહેનત કરો જોરદાર, આમ તોડી નાખે એવી મહેનત કરવાની હોય એટલે બધું રેડી થઈ જાય ને. કદાચ કાળુભાઈ સાથ દે ન દે, બાકી ભગવાન છે ને ઉપરવાળો એ કોઈને ઘટવા નહીં દે. તો વધારેમાં વધારે શેર કરી દેજો. બાકી હવે આજનો વિડીયો આપણો અહીંયા પૂરો અને કાળુભાઈના રામ રામ ને સીતારામ.